ભક્તિ ને માટે એ મારા હરિજનોએ માયા હરીને સોંપી રે ભક્તિ ને માટે ભક્તિ ને માટે રામ ભક્તિ ને માટે મીરાબાઈ ને લાગી તાળી એ ગિરધર વિના બીજું નવ ભાડી મીરાબાઈ ને લાગી તાળી ગિરધર વિના બીજું નવું ભાડી એ તેદી રાણાજી ના ઝેર ને દીધાતા ગાડી રે ભક્તિ માટે અરે મીરા દીધાતા ગાડી રે ભક્તિ ને માટે પોતે લાજ પોતાની મોપી રે ભક્તિ ને માટે આવી હે ભક્તિ ને માટે સતી તોરલ હતા સાણ સતી તોરલ હતા એ શાણ સધીરાના વચને બંધાણા તેદી શરીર વેચી તોરલ એમ કે છે જેસલજીને કે ચાંદો નહીં સૂરજ નહીં નોતા નવલક તારા ધરણી આકાશ દોય નોતા તેદુના મારો ધણી આપો આપ છે ઈ અલગ ધણીને મેં ધાર્યો છે આવડી ઊંચાઈ કરવા વાળી સતી નારી એના ઘરમાં એક ટંકનું અનાજ ન હોય અને શરીર ચોપડે લખવું પડે વિચાર કરો ભક્તિને માટે ભક્તિ કેટલી અઘરી હશે હે એક ટંકનું ખાવાનું અનાજ એના ઘરમાં નહોતું આ ભક્તિને માટે સતી તોરલ હતા સાણ સધીરાના બોલે બંધાણા એ તેદી શરીર વેચીને લાવ્યા દાણા રે ભક્તિ માટે એ મારા હરિજનોએ માયા હરીને સોંપી રે ભક્તિ ને માટે
ભક્તિ ને માટે રાજ પદમણી રૂપા દે નારી તેદી પાટે જાતા ચંદ્રાવલીએ જાણી રાજ પદમણી રૂપા રાણી પાટે જાતા ચંદ્રાવલીએ જાણી એ તેદી રાહુલ માલ દે તલવારું તાણી રે ભક્તિ ને માટે અરે રાહુલ માલા તલવારું તાણી રે ભક્તિ ને માટે પોતે લાજ પોતાની લોપી રે ભક્તિ ને માટે ભક્તિ ને માટે એક વાળાને અટક આવે પણ કાયર થઈને કરી એ દિલ નો ડગાવે એ આવા જતી સતી હોય તો અમરાપુર જાવે ભક્તિ ને માટે મન મેલીને મંડપ મારતા સદગુરુના વચને વહેચાણા એને દાસી જબુ કે ચાર વેદે વખાણા રે ભક્તિ ને માટે પોતે લાજ પોતાની રોકી રે ભક્તિ ને માટે એ મારી જનો રે માયા હરી ને જોતી રે ભક્તિ ને માટે હવે ભક્તિ ને માટે साईं मुझा मेरू रे करो तो हमको ऐसा गुरुजी मिलत है निरखुने नो દલડે થી જાણું નહીં જરા દૂર સાઈ મુજા મેલું
करो तो हमको ऐसा गुरुजी मिलत है। कौन तारी वाणी खावे कौन विष तारा जी अरे कौन तारे वाणी खावे कौन विष तारा जी कौन एनी डालू कौन एना मूर साईं मुझा मेरू रे करो तो हमको ऐसा गुरुजी मिलत है हमको ऐसा गुरुजी मिलत है। आ भजन ધણફુલિયામાં ગવાણું છે જુનાગઢની બાજુમાં ભક્ત હમીરો મોટીવાડી એમનો ભગત છે એમના ગુરુ ધોરાજી શેલાણી સાંઈ એ સમયમાં પરબેથી દેવીદાસ બાપુએ શેલાણી સાંઈને સેવા કરવા માટે ધોરાજી મોકલા હતા એમના પરમ શિષ્ય હમીરો ભગત પણ બધા ભગત કહેવા માંડ્યા એટલે થોડોક અહંકાર તો આવે જ મંડપનું આયોજન કર્યું પણ શેલાણી બાપુને આમંત્રણ ન આપ્યું નિયમ છે બધા ભગત કરે ને બધા પગે લાગે ને એટલે મજા આવે કે હવે આપણે કાંઈ ગુરુની જરૂર નથી અને ગામે સહકાર આવ્યો પણ મંડપ કર્યો પણ ખરા ગુરુને આમંત્રણ ન આપ્યું અને મંડપ ખડો ન થયો હમણાં બે કિસ્સા બની ગયા એવા કે મંડપ ખડા ન થયા પડી જાય એવું બને ભૂલ ગમે હોઈ શકે એવું નથી આપણે કુદરતી ક્રમ છે નો પણ ખડો થાય કોઈક ડાયા માણસે વાત કરી કે ભાઈ તમે આયોજન તો બહુ સરસ કર્યું પણ તમે ભૂલ કરી છે એટલે મંડપ ખડો નથી થયો તો કે ભૂલ શું કરી તો કે તમે તમારા ગુરુને ભૂલ્યા છો અમીરાને તો ખ્યાલ હતો પણ અફસોસ થાય છે કે ભૂલ તો કરી નાખી હવે કાંઈ વાંધો નહીં મૂંઝાવાની જરૂર નથી હાલો આપણે જઈએ ધોરાજી જાય છે શેલાણી બાપાને વિનંતી કરે છે બાપા ભૂલ થઈ ગઈ માફ કરો પણ હવે તમે પધારો એમ કહેવાય છે ઇતિહાસ એમ કહે છે કે શેલાણી બાપુ આવ્યા અને થંભને ખાલી હાથ અડાડ્યો તો થંભ ખડો થઈ ગયો અને ત્યારે અમીરા ભગતને સમજાણું કે ગુરુની તાકાત શું છે અને ત્યારે આ મંડપમાં ભજન બોલે છે કે કોણ તારી વાડી કોણ તારા વિસ્તારા કોણ એની ડાળું કોણ એના મૂળ સત મારી વાડી ખાવે વચન વિસ્તારા દયા એની ડાળું ધર્મ એના મૂળ રે સાईं मुझा मेरू रे करो तो हमको ऐसा गुरुजी मिलत है हमको ऐसा गुरुजी ત્યાંથી ને પગલા પાછા નહીં રે ભરું પાટી ને છોડીને પંથ ઘણો દૂર શેલાણી ને ચરણે અમીરો બોલિયા રે હીરલો
મળ્યો રે અરે મોઘા મૂળ સાઈ મુજા મેરું રે કરો તો हमको ऐसा गुरुजी मिलत है उपजा से रंगे काड़ा तमे उपजा से रंगे काड़ा तमे वन जोड़ी आवी क्या ये नव पाड़ी रे ए वो दाजी मारा वाला ने वडी ने के जो माने तो मनावी ले जो रे मारा वाला ने वडी ने के जोड़े मारा वाला ने वडी ने के जमुना ने कांठे ए लूटी तमे माखण खाना जमुना ने कांठे जाता ए लूटी तमे माखण खाना तोड़ा के मजूना माता रे एवो दाजी मारा वाला ने वडी ने जोड़े माने तो मनावी ले जोड़े मारा वाला ने वडी ने जोड़े एक बार गोकुल माता जी ने मोढ़े थावो एक बार गोकुल आवा माता जी ने मोढ़े गायो ने हम भाड़ी जाऊं रे मारा वाला ने वडी ने जोड़े माने तो मनावी ले जोड़े मारा वाला ने वडी ने जोड़े दास रे मिठाना स्वामी आवो तमे अंतरयामी दास रे मिठाना स्वामी स्वामी आवो तमे अंतरयामी
વળી શું અમારામાં ખામી રે એવો દાજી મારા વાલાને વઢીને કેજો રે માને તો મનાવી લેજો રે મારા વાલાને વઢીને કેજો રે મારા વાલાને વઢીને કેજો કેજો રામ રૂપ બતાવજો કરું ધૂપેડો લઈને ધૂપ રામ રૂપ બતાવજો હે કરું ધૂપેડો લઈને ધૂપ નર નારી તમને નમન કરે નમે મોટા મોટા ભૂપ નર નારી તમને નમન કરે નમે છે મોટા મોટા ભૂપ નર નારી તમને નમન કરે નમે છે મોટા મોટા ભૂપ શું કામે નમે જગતની ઉત્પત્તિ ચાર ખાણીમાં તમે જાઓ બીજ સિવાય આવી શકાય એમ નથી 12 બીજ મુખ્ય છે મુખ્ય 12 બીજ અને એ 12 બીજનો ધણી થઈને અલગ ધણી બાબા રામદેવજી અવતરણ કર્યું છે ગઈકાલે આપણે જન્મોત્સવ ઉજવ્યો છે એટલે આવો અલગ ધણી બાબા રામદેવજી કૃષ્ણ અંશાવતાર 12 બીજનો ધણી થઈને આવ્યો આપણે એને યાદ કરીએ સમૂહમાં મળ્યા છીએ તો એ બાને પોકાર કરીએ એને આરાધ થઈ જાય કારણ કે 7 દિવસે આપણે એના જ ગુણ ગાવાના છીએ એ હેતુથી જ આપણે મળ્યા છીએ તો પુણ્ય બધાને મળે સમૂહ આરાધ થાય તમે બધા બોલવા લાગજો ખાલી હા હા જ કરજો બીજું કઈ 12 બીજના એ ધણીને સમરૂ 12 બીજના રે આજે આગા બેઠા એ તો કઈ સાંભળા થોડોક નજીક વહી આવો પાછળ બેઠા અહીંયા આમ જો આમ વહી આવો ને આગળ વહી આવો આગળ વહી આવો વહી આવો ભાઈ ઊભા થઈ જાઓ ઊભા થઈ જાઓ એવું લાગે ગાઈડલા જ આગળ નાખી દો હાથમ આઠમમાં બધાને અનુભવ જ હોય 10 ભાગ થતા હોય ને અને 11માં તો ન થાય તો ખબર હોય ને બધાને તો એ કે ભાઈ હું ગમે એમ થાય મને બેહાડો ને બેહાડો તો ન્યા જગ્યા કરી લઈએ આપણે ખબર છે ને 15 સુધી અને બહેનો તો લગભગ 20 ભાગ થતા હોય બહેનોમાં તો તોય જગ્યા થઈ જતી તો હવે આ ગાઈડલા ખાલી પડ્યા બાર બીજના એ ધણીને સમરૂ 12 બીજના રે હા કરવાનું તમને પુણ્ય મળે હો એટલે બોલાવું છું એ ધણીને સમરૂ નકલંક ને જાદારી રે ભજનના
નકલંક ને જા ધારી રે ભજનના વાગે ભડા ભારી રે ઓ જી વાગે ભડા ભારી ભજનના વાગે ભડાકા બારી રે ઓ જી ધ્રુવ રાજાને અવિચળ રાખો તમે પ્રહલાદ દીધો બડકારી રે ઓ જી ઓ જી ધ્રુવ રાજાને અવિચળ રાખો તમે પ્રહલાદ દીધો પડકારી રે સંધ્યા ટાણે તે દી દેત સહારો સંધ્યા ટાણે રે હા કાનભાઈ હા દેત સહારો હરિયે નોર વધારી રે ભજનના હરિયે નોર વધારી રે ભજનના વાગે ભડાકા ભારી રે ઓ જી થોડી રાણીએ ત્રણ નર તાર્યા જેસલ ઘરની નારી રે ઓ જીવે રામજી થોડી રાણીએ ત્રણ નર તાર્યા તે દી જેસલ ઘરના નારી રે ઓ જીવે રામ સુધનવાના નામ ને પ્રતાપે સુધનવાના રે નામને પ્રતાપે ઉકળતી રે કડા ઠારી રે ભજનના ઉકળતી રે કડા ઠારી રે ભજનના દરેક ભજનની કડી કંઈક કહેવા માંગે છે સુધનવાના નામને પ્રતાપે ઉકળતી કળા તમે ઠારી આપણને યાદ નથી પણ વર્ષો પહેલાની વાત છે આટકોટમાં લાખો ફૂલાણી થઈ ગયા આપણી કથાના ક્રમમાં લાખા લોહીની કથા આવશે એને ગુરુનો દ્રોહ કરી ગુરુને કોઈ પણ હિસાબે મંડપમાં આવવા દેવા નથી અને મંડપમાં ગુરુ પદ ધારણ કરીને બેસી જવું એવું મનમાં સંકલ્પ કરી
અને લાખો ગુરુગાદી બેસી જાય. મંડપનું આયોજન છે, પણ વર્ષો પહેલાં એવો નિયમ હતો કે જ્યાં મંડપ થાય ને કાનબાપા, ત્યાં એવો નિયમ હતો કે તેલની કળા મોટી બધી મૂકેલી હોય, ગરમા ગરમ તેલ હોય, એમાં જે ગુરુગાદીના આચાર્ય હોય ને એમાં ધૂબકો મારીને તેલની કળામાં નાહવાનું હોય. અત્યારે આવે છે ઘણા પરચા, આમ તેલમાં હાથ નાખે એટલું આવે, પણ આ તો ધૂબકો મારીને નાહવાની વાત છે, ખાલી હાથ પલાળવાની વાત નથી. એટલે મંડપના આયોજકો કેવા આવ્યા કે ગુરુ મહારાજ નો આવ્યા, ઉગમસિંહ મહારાજ, છેલણસિંહ બાબા નો આવ્યા, તો કે એની તબિયત બરોબર નથી એટલે એ આવી શક્યા નથી. હકીકતમાં એને કૂવામાં ધક્કો મારી દીધો હતો લાખાના સૈનિકોએ. કાંઈ વાંધો નહીં બાપજી, અમે તો તમે પણ અમારા ગુરુ જ છો એમ જ માનીએ છીએ. હાલો, ઉકળતી કળા તૈયાર થઈ ગઈ, મંડપનું મુહૂર્ત વયું જાય છે, તમે તૈયાર થઈ જાઓ. એટલે લાખો કે એટલે કઈ બાજુ જાઓ ને કે હાલો ઉકળતી તેલની કળા છે, એમાં તમારે ધૂબકો મારવાનો છે. લાખો કે પણ એ હવે ગુરુના સમયમાં રિવાજ હતો, હવે રિવાજ ફેરવી નાખ્યો, આપણે કાંઈ એ નાવાના ને એવા કાંઈ કરવાનું નથી. એ કે એમ ન હાલે, ગુરુ મહારાજ તમારે તેલની કળામાં તો નાવું જ પડે, તો જ મેળ પડે. એ રકજક હાલે. તા ઉગમસિંહ બાબા આવ્યા અને આ બાજુ લાખો જગ્યા કરી અને વહી જાય છે, પણ રાજમહેલે પહોંચે અને કાળો કોઢ નીકળે છે, ગુરુદ્રોહ કર્યો છે. અને એ બાજુ ઉગમસિંહ મહારાજ જયલખ ધણીનું નામ લઈ અને ઉકળતી કળામાં ધૂબકો મારે છે અને મંડપને હાથ અડાડે ને ત્યાં મંડપ ખડો થઈ જાય છે. આ સનાતનનું પ્રમાણ છે, હજી પ્રમાણ મળે છે. એ ક્ષણ જ હોય છે, એક જ પલની કિંમત હોય છે મંડપમાં. એટલે સુધનવાના નામને પ્રતાપે, સુધનવાના રે નામને પ્રતાપે, ઉકળતી રે કણ ઠાળી રે ભજનના, ઉકળતી રે કડા ઠાળી રે ભજનના, વાગે ભડાકા ભારી રે ઓ જી. વાગે ભડાકા ભાઈ, વાગે રે ભડાકા. આ ઉંમર એવી છે, એમાં બેઠું થઈ પાછું ઊભું થવું ને લોટાના ચણે આવો, તમે અખતરો કરો, ઊભું ન થવાય આપણે કીધે. એટલી ઉંમરે ઊભા થઈ જાય બહુ મોટી વાત છે. રાણી રૂપા દેનું સતને રાખવા, માડી બૈના તા મોરારી રે ઓજી ઓજી. રાણી રૂપા દેનું સતને રાખવા, માડી બના તા મોરારી રે માલે રૂપાના જેદી હેરણા હેરા, માલે રૂપા દેના આરાધે મોજડી ઉતારી રે ભજનના, આરાધે મોજડી ઉતારી રે ભજનના. કોઈ પણ હિસાબે માળદે રાજા એમ કે છે કે તને વાયક ભલે ઝીલું પણ તને દર્શન કરવા ન જવા દઉં. આ ઘટના બની છે, પણ છતાંય વાયક ઝીલાઈ ગયું છે. રૂપા રાણી મેઘ ધારવાના આંગણે જો દર્શન માટે જાય ને આ બાજુ ખુલ્લી તલવારે માળદે તપાસ કરવા જાય છે કે આજે એને ધડ મસ્તક અલગ કરી નાખવું. તપાસ કરી તો રૂપાદેબાઈ
જ્યોત દર્શન પાઠમાં સાધુ સંતો ગતગંગાની હાજરીમાં ભજન બોલે છે, આંખો બંધ છે અને માળદે રાજા નળિયા ઉંચકાવી ધર્મની એબ જોવે છે. ધર્મની એબ જોવાય નહીં, પણ અધિકારી ન હોવા છતાંય ધર્મની એબ જોવે છે. અને અજ્ઞાનતા વ્યાપી આંધળો થયો. આંધળો થયો એટલે આંખું ફૂટી જાય એમ નહીં, અજ્ઞાનતા વધે આંધળો જ કહેવાય. બુદ્ધિ ઓછી હોય ને આંધળો જ કહેવાય. ખાલી અકલ મઠો કહેવાય એ તો આપણો સુધારેલો શબ્દ, બાકી આંધળો જ કહેવાય. અને કમતી સૂજી કે રૂપાદેબાઈની મોજડી ચોરી લઉં, આવશે તો રાજમહેલે જ, અને મોજડી ચોરી અને વહી જાય. ખુલ્લી તલવાર હાથમાં રહી ગઈ છે, હમણાં આવે હમણાં આવે. 4 વાગે જ્યોતના વડામણા થયા. રૂપાદેબાઈ કહે છે, ગુરુ મહારાજ પગની મોજડી કોક ચોરી ગયું. મેઘધારવોજી કે હોય ન હોય, એ માલદી સિવાય કોઈ હોય નહીં. ભલે આજ તો એને ધર્મની એબ જોઈ છે, ભલે મોજડી ચોરીને વયો ગયો, પણ રૂપાબાઈ ખુલ્લે પગે જવાય નહીં હવે રાજમહેલે, ધર્મની આબરૂ જાય. તો કે હવે સ્વર્ગમાંથી મોજડી ઉતરે તો જ ધર્મ હાચો. એટલે બધા ગતમંડળવાળા કે એવું થોડું બાપુ બને કે સ્વર્ગમાંથી થોડી મોજડી આવે. એ કે ન આવે તો જીવતા સમાધિ લેવી આપણે. કે જેટલા મંડળમાં આવ્યા છે દર્શન કરવા, પાટના દર્શન કરવા આવ્યા, કોઈ ઘેરે જાતા નહીં. કાચા પોચા હતા એ વયા કે બાપુ હજી એક છોકરાનો સંબંધ બાકી છે, મકાનના હપ્તા ભરવાના બાકી છે, એવા વયા ગયા. પણ જે મન વચન કર્મથી સાચા હતા એ ડૈગા નથી. અને આરાધ કર્યો એમ કહેવાય છે કે સ્વર્ગમાંથી મોજડી ઉતરી અને એ મોજડી પહેરી અને મેવાસાના રાજમહેલમાં રૂપાબાઈ આવે છે. એટલે કહેવાનું, માલે રૂપાના જેદી હેરણા હેરા, માલે રૂપાના રે એ હેરણા હેરા, આરાધે મોજડી ઉતારી રે ભજનના, આરાધે મોજડી ઉતારી રે ભજનના, વાગે ભડાકા બારી રે પલ પલ હું તો પીર રામદેવ ને સમરું, એ છે અલખ અવતારી રે ઓ જી. પલ પલ હું તો પીર રામદેવ ને સમરું, એ છે અલખ અવતારી રે ઓ જીવે રામ. હરિચરણે રે વાટી હરજી બોલા, હરિના રે ચરણે રે હરજી બોલા, ધણી ધારો રે ને જાધારી રે ભજનના, વાગે ભડાકા બાજી રે એ પીરજી. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે, સમરણ વિના મારી તલ બન જાય રામા, સમરણ વિના મારી તલ બન જાય. અવર દેવને મેં નહીં આચું એ કૃપા કરો ને રણુ જાનો રાય, એ રામ કૃપા કરો ને તમે રણુ જાનો રાય. એ ધીરે પીરજી
સદગુરુ હાચા અરે જીરે પીરજી જીરે પીરજી જીરે પીરજી જીરે પીરજી મેં કુણાની મેરા સદગુરુ જન્મો જન્મ ની રે કાપો જંજાળ રામા જન્મો જન્મ ની રે કાપો જંજાળ તુમ બિન રામા પીર કોણ ગતિ મેરી લખપતિ તમે તો સદારે રખેવાળ રામા લખપતિ તમે રે સદારે રખેવાળ એ જીરે પીરજી જીરે પીરજી પાંખ વિના પંખી કેમ કરી ઉડશે જીરે પીરજી જીરે મારા પીરજી પાંખ વિના પંખી કેમ કરી ઉડશે જળ વિના મચ્છિયાના કેવા છે હાલ એ રામા જળ વિના મચ્છિયાના કેવા છે હાલ તુમ બિન રામા પીર કોણ ગતિ મેરી લખપતિ તમે રે સદારે રખેવાળ રામા લખપતિ તમે રે સદારે રખેવાળ આવા દ્વારિકામાં રામા એ પીરજી આવા દ્વારિકામાં એ પગને ભાંગા કોલવે રે એ દેવડ ફેરવી તમે કરાવ્યા દીદાર દેવડ ફેરવી કરાવ્યા દીદાર રે આજ મારી અટક પડે રે અજમલ ના રામા આવજો હજી बनी जाना होशियार होशियार ये मारी अटक पड़े रे अजमल ना रामा आवजो हे जी मक्का मदीना मकराना घोड़ला ए घोड़ीला खेलवे रामा पीर घोड़ीला खेलवे रामा पीर एना हाथમાં ભાલો તીર ઘોડીલા ખેલવે રામા પીર મક્કા મદીના
મકરાણા ઘોડા આવતા દીઠા મેં તો ધણી અસવાર રામા આવતા દીઠા મેં તો પીર અસવાર બની ઠની ને મારો વાલોજી વાટે ગાંટે રામ ઘણી મેળા રે મને રણુ જાનો રાય રામા ઘણી મેળા રે મને રણુ જાનો રાય અગિયારસ ના પોકરણ મેળા એ આરામ અગિયારસ ના પોકરણ મેળા ઘણી મેળા રે મને રણુ જાનો રાય રામ ઘણી મેળા રે મને રણુ જાનો રાય હરિચરણે રે ભાટી હરજી રે બોયલા એ રામાધણી રે મારી ભેડે તમે રહેજો રામાધણી રે હર પલ ભેડે રહેજો પીરજી ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે મરણ વિના મારી તલબ ન જાય રામ મરણ વિના મારી તલબ ન જાય રામ મરણ વિના મારી તલબ ન જાય રામ મરણ શબ્દ કટારી લાગી રે એ અંતર જોયું મેં તો મારું ઘાડી એવી જળહળ જ્યો તું અમને જાગી રે દસે દરવાજા જોયું 900 નાડી એવી શબ્દની કટારી એવી વચનની કટારી લાગી 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 ખોડિયાર સાઉન્ડ મુકેશભાઈ હો ભાઈ એજી પ્રેમની કટારી સુરા નરસંગ કરે એ આમાં કાયરનું નથી કામ સુરવીર કોણ હોય ખબર જે પ્રેમી માણસ હોય ને એ જ સુરવીર હોય જે ક્રોધ કરે ને એ કાયર હોય રામ સાહેબ માણસ ક્રોધ ક્યારે કરે ખબર એની પાસે છેલ્લું એક હથિયાર ન વધે ને ત્યારે હાથમાં લાકડી લે કારણ કે હવે એને બોલવા જેવું કાંઈ છે નહીં અને પ્રેમી માણસ હોય ને જાતું કરે કે જા તારે 5 વીઘા જોઈને જા દીધી તને નથી જોતી બસ એટલે કીધું કે પ્રેમની કટારી સુરા હોય એ શંકરે આમાં કાયરનું થોડું કામ છે કાયર હોય ને એ તો હાથ ઉગામે ન બોલવાના વેણ બોલે એને કાયર કહેવાય એની શબ્દ કટારી સુરા નરશંકરે એ આમાં કાયરનું એ નથી કામ
સુરા હોય તો સન્મુખ રેવે, ઓલા નુગરા જાશે નિરાશ. એ એવા લડવૈયા આવાનર ભીતરમાં પૂરા રે, એ એવા લડવૈયા ભીતરમાં એ તો પૂરા રે. એ જ સુરતાથી નિશાને ચડે. સુરતાથી નિશાન મેરે દિયે રે પાડી. એવી શબ્દ ની કટાવી મને રે લાગી રે, ઓહો લાગી રે. 10 દરવાજા જોયા મેં તો 900 નાડી. અરે લાગી રે, અંતર જોયું મેં તો મારું ઉઘાડી. એવી શબ્દની કટારી, એવી વચનની કટારી. હજી મનવર્તી ને મોહથી વાળી લીધી અને બની ગઈ હું તો વ્રજની નાર. મનવર્તી ને મેં તો હજી મનવર્તી મોહથી વાળી લીધી, બની ગઈ હું તો વ્રજનાર. પિયુજ ને મળવા તરવેણીમાં ચાલી, સજી લીધા 16 શણગાર. એ કાનાજી ને સામળિયાને મળવા તરવેણીમાં ચાલી, હવે સજી લીધા 16 શણગાર. એ એવા રૂમઝુમ ઝાંઝર, રૂમઝુમ એવા રૂમઝુમ ઝાંઝ વાયગા રે. એ જી ઓઢી લીધી મેં તો પ્રેમની સાડી. ઓઢી લીધી મેં તો, ઓઢી લીધી મેં તો પ્રેમની સાડી. એવી શબ્દની કટારી અમને અરે લાગી રે. અંતર જોયું મેં તો મારું ઘાડી. એવી જલહલ જ્યોતિ અરે જાગી રે. 10 દરવાજા જોયા મેં તો 900 નાડી. એવી શબ્દ કટારી લાગી. મારા પિયુજી પ્રેમથી મળ્યા, નિંદા કરે નગણા લોક.
જેને 5 રૂપિયા દાનમાં ન દેવા હોય એ વાતો કરતા હોય. હો, 5 રૂપિયાનો ફાળો ન હોય અને વાતો આખા ગામમાં કરતા હોય. એ જીવને મારા પિયુજી પ્રેમથી મળ્યા, નિંદા કરે નગણા લોક, આખા શહેરમાં ખબરું પડી, અમે તો જઈને ઉભા માણેક ચોક. એવા નુગરા મોઢે બોલે મીઠા રે નુગરા, એવા નુગરા મોઢે બોલે મીઠા રે મીઠા, એ પણ પાછળથી કરે છે ખોટી રે વાતો. એ નુગરા 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 એ નુગરા મોઢે બોલે અરે મીઠા રે, પાછળથી કરે છે ખોટી ચાડી, એવી વચનની કટાજી અમને લાગી રે લાગી. 10 દરવાજા જોયા મેં તો 900 નાડી, એવી વચનની કટાદી, એવી વચનની કટાદી, એવી વચનની કટાદી. એ જી પ્રેમના પ્યાલા ગુરુજીએ પાયા, ઉગી ગઈ એક અમર વેલ, પ્રેમના પ્યાલા પ્યાલા, અરે પ્રેમના પ્યાલા, હે જી પ્રેમના પ્યાલા ગુરુજીએ પાયા, ઉગી ગઈ એક અમર વેલ, જ્યોત જાગી ગઈ. આ પ્રેમના પ્યાલા અમારે જીવારી આપી હતા, જો દિવાળી ફાટી ગઈ, કેવું જોર કર્યું છે આમ જો. હા એને આપણે સૂર્ય બદલાવું છે, ક્યાં પડી પાણી પાય છે કે નહીં? પાણી પાવ પાણી પાવ પાણી પાવ પાણી પાવ કટકો કરી નાખ. હા પાણી હવતે પાઈ દો ને ભેગો ચા તો લગભગ હોય એ થોડુંક કેવું પડે કાંઈ. બેનો બેહજો, બે જ ભજન કરવા પછી વાણીને વિરામ. હા કારણ કે સવારે અમારે કથામાં ને તમારે કથામાં બેહવું, બરોબર ને કાન બાપા? કેટલા વાગ્યા ઘડિયાળમાં જોવો તો? 11:15 થયા ને, બસ 20 જ મિનિટ, 11:30 પોણા 12 પૂરું. ઘડીક માતાઓ બેહો, તમે ઘડીક બેહો, તમારા થકી તમે જોર કરીએ. બધા બેઠા હોય તો જોર થાય, નકર કેમ થાય? ઉતારે પડ્યું લેતો આમાં આડું ઉતર છે ને બીજું કાળું કર નાખ, 2-4 એમ કરવું બહુ ઊંચું પડે. 4 સફેદ મારતી
ફેરવવું પડશે હવે બધાને આખું ફરી લઈ જાય લેવાય હા ચલાય બીજું કાળું લઈ લે ને હેલો બીજું કાળું કરી નાખો નો વહી જાય આવી જ જાય ને શું વાત કરું બીજી સફેદ લઈ લ્યો ક્યાં છે રેડ ગયો હોય ને ત્યાં ઓલો ખાર લઈ લો ખાર ખાર પાંચમા કાળે પહેલા આવી પાંચમા કાળે આવી જાય મંત્ર સપ્તકમાં લઈ લો ને કંઈક ડોલ જેવું ભરાય મારો 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 જોરથી ફેરો કર ફેરો કર ના ના છુમ છુમ બાજુ જો ડાયગ્રામમાં આવ્યું કાળિયા ઠાકરને યાદ કરીએ બે ભજન કરીએ પછી આપણે વાણીને વિરામ આપશું ફરમાઈશ મને છે છુમ છુમ બાજે ઘુઘરિયા मैं जो ऐसा जानती प्रीत किए दुख होय नगर में ढंढोरा पीटती प्रीत न करियो को चुंदड़ी ओढ़ू तो रंग चुवे ओ रंग बेरंगी होय मैं ओढ़ू काड़ो कामड़ो दूजो दाग न लागे कोई मीरा कहे एवा वरने वरी शू करूं आज जन्मे ने काल मरी जाई मैं तो वरू
गिरधर गोपाल ने मेरो चूड़लो अमर थई जाय चूड़लो अमर थई जाय छुम छुम बाजे अरे बाजे बाजे छुम छुम बाजे घूघरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए चुम चुम बाजे 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 चुम चुम बाजे वो घरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए रेन अंधेरी चंद्र सरीखी आ गए आ गए रेन अंधेरी रेन अंधेरी चंद्र सरीखी आ गए आ गए मात जसोदा और हम सबको भागे भागे जय हो जय हो जय हो कांधे काली कामलिया कांधे काली कामलिया कांधे काली कामलिया बंसी बजाते आए मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए सुनकर बंसी सखियां सुध बुध खो गई खो गई सुनकर बंसी सखियां सुध बुध खो गई खो गई दर्शन करके मैं तो पावन हो गई हो गई से प्यारे सावरिया ऐसे प्यारे सावरिया ऐसे प्यारे सावरिया सावरिया मुख मलकाते आए भाग्य जताते आए मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए श्रावण वदया ठमकी रे न सुहामणी सुहामणी प्रभु जे श्रावण वदया ठमकी रे न सुहामणी
સુહામણી આનંદ મંગલ ગાય સબ ગજ ગામની ગામની ઝરમર બરસે મેહુલિયા ઝરમર 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 એ ઝરમર બરસે મેહુલિયા भक्त जन गुण तो गाए रंग उड़ाते आए मेरे घर आए चुम चुम बाजे घुघरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए આપણી ઘેરે 100% કૃષ્ણ કનૈયો આવે પણ ક્યારે પરવ ખાતરનું જો કોઈ હિસાબ બાકી હોય આપણો આગલા જન્મમાં કંઈક ભક્તિ બોલતી હોય જો ખાતું ખોલાયું હોય તો ઘણાએ તો ખાતું જ નથી ખોલાયું ખાતું ખોલાયું હોય તો કોઈ દીક પૈસા ઉપાડવા જવા થાય બેંકે કે ભાઈ અમારા 5,000 10,000 પડ્યા પણ હજી તમે KYC જ કરાવ્યું નથી પૈસા ક્યાંથી ઉપડે આ જન્મમાં તમે ખાતા તો ખોલાવો કમસે કમ ગુરુ પાસે જઈને કંઠી બંધાવો એટલે ખાતું ખુલી જાય સત ચટકો લાગ્યા વિના કેમ રીજે કીર્તાર ઈયળમાંથી જો ભમરી બને તો માણસને શું કામ લાગે વાર પણ આપણું એમ સમજવાનું કે આગલું ખાતું નહીં હોય નકર છે ને રંગ ચડ્યા વગર રીએ નહીં નકર અમરબાએ કે એવો સંકલ્પ કર્યો નહોતો કે ભગવો ભેગ ધારણ કરી લેવો એને કાંઈ મનમાં સંકલ્પ ઉઠો જ નહોતો સાસરીએ જાતા હતા સાસુમાં ભેગા હતા વેલડો રસ્તામાં પાણીની તરસ લાગે રક્તપિત્યાની સેવા કરતા દેવીદાસ બાપુને દ્રશ્ય જોવે છે અમરમાઓ સાસુમાં વેલડામાં બેઠા અમરમાં પાણી પીવા માટે પરબે જાય દુખિયા એમ કે છે બાપુ અમને અડોમાં અમારો રોગ તમને આવતો જાય તમને પણ રક્તપિત્ત થશે દેવીદાસ બાપુ કે બેટા આજ તો કાલ આ શરીરમાં રોગ તો આવવાના જ છે એક દી તો મરવાનું જ છે બધાય કોઈ અહીંયા રહેવાનું જ નથી અને અમરમાં બધું સાંભળ્યો મનમાં એ જ ઘડીએ સંકલ્પ કર્યો કે એક દિવસ જો શરીરમાં રોગ આવતા હોય છેલ્લે મરી જ જવાનું હોય છતાં આ સાધુ દુખિયાની સેવા કરવા માટે પોતાનું જીવન વિતાવતા હોય તો મારે પણ ખરેખર આ સંસારનો ત્યાગ કરી અને પરમાર્થમાં લાગી જવું જોઈએ આ સંકલ્પ એનો અને એ જ ઘડીએ ઘરેણાનું પોટલું ઉતારી હાહુમાને દઈ દીધું માડી મેં હાહરું મારું ગોતી લીધું તમારા દીકરાને યોગ્ય ઠેકાણે પરિણાવી દેજો હવે મારે આવવું નથી અને પછી ગયા નથી આ દ્રઢ વૈરાગ છે આમ ચટકો લાગે જો આગલો હિસાબ હોય ને તો ચટકો લાગે એટલે એને યાદ કરવા પડે આહિરની છે દીકરી જેનું અમરમાં છે નામ આહિરની છે દીકરી અમરમાં છે નામ હરિની સાથે લાગી લગ્ની ભજ્યા સુધીર શ્યામ પ્રભુની સાથે લાગી લગ્ની ભજ્યા સુંદર શ્યામ 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 બેલના રે ગાડા આવે એમાં અમર માતા આવે એમાં રે અમર માં આવે બેલના રે ગાડા આવે બેલના રે ગાડા આવે બેલના રે ગાડા આવે એમાં અમર માતા આવે એમાં રે અમર માં આવે પાણીડા પીવાને પરબે પાણીડા પીવાને પરબે અમર મારે જાય અમર મારે જાય
हरि निहारे लागे लगनी भटिया सुंदर श्याम प्रभु निसाथ लागे लगनी भटिया सुंदर श्याम 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 बापू देवी दास देवा बापू देवी दास देवा बापू देवी दास देवा करे दुखियानी सेवा करे दुखियानी सेवा लखनार नाम ना लखनार नाम ना ज्या ना दोरे संभड़ाई ना दोरे संभड़ाई हरि निहारे लागी लगनी भटिया सुंदर श्याम प्रभु निसारे लागी लगनी भटिया सुंदर श्याम आहिर नीच दी करी अमर माछे नाम आहिर नीच आहिर नीच दी करी अमर माछे नाम हरि निहारे लागे लगनी भटिया सुंदर श्याम हा मकनाय वावड़ी रे गाम छे ने परबरुड़ा धाम छे परबरुड़ा धाम छे वावड़ी रे गाम छे ने वावड़ी रे गाम छे ने परबरुड़ा धाम छे परबरुड़ा धाम छे पाणीड़ा पीवाने परबे पाणीड़ा पीवाने परबे अमर मारे जाय हरि निहारे लागे लगनी भटिया सुंदर श्याम हरि निसारे लागे लगनी भटिया सुंदर श्याम 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 माताजी ना नाम येवा दीपायवा आहिर कुड़ जेवा दीपायवा आहिर कुड़ जेवा माताजी ना नाम येवा दीपायवा आहिर कुड़ जेवा दीपायवा आहिर कुड़ जेवा सेवकों ने माताजी ले जो ने संभाल सेवकों ने ले जो ने संभाल हरि निहारे लागे लगनी भटिया सुंदर श्याम प्रभु ने साथ लागे लगनी भटिया सुंदर श्याम दूर नगरी बड़ी दूर नगरी बड़ी दूर नगरी एक कैसे आऊं मैं कन्हैया एक कैसे आऊं मैं कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी बड़ी दूर नगरी सखी संग आऊ काना शरम मोहे लागे शरम मोहे लागे सखी संग आऊ काना शरम मोहे लागे अकेली आऊ तो
અકેલી આવું તો ભૂલ જાવું ડગરી બડી દૂર નગરી બડી દૂર નગરી એ कैसे આવું મેં કનૈયા તેરી ગોકુલ નગરી બડી દૂર નગરી બડી દૂર નગરી. અને છેલ્લે આપણે સમૂહમાં તાલી પાડજો. તમે મારા શ્યામ છો. તાલી પાડજો. આપણે છેલ્લી ધૂન બોલીએ છીએ. તમે મારા શ્યામ છો ગિરિધર ગોપાલ છો. તમે મારા શ્યામ છો ગિરિધર ગોપાલ છો. રાણી રે રાધી કાના તમે મારા શ્યામ છો. તમે મારા શ્યામ છો. ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો રાધા રમણ હરી ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો બોલો. તમે આવો તો ખરા મારું શાને મુજાવો છો. વાલા બોલો તો ખરા દુખી દિલ સામે દુભાવો છો. કાના બોલો તો ખરા દુખી દિલ સામે દુભાવો છો. મુરલી વગાડી કાના ગાના મુરલી એ મુરલી વગાડી કાના સાને તોરડાવો છો. સાને તોરડાવો છો. રાણી રે રાધી કાના તમે મારા શ્યામ છો. તમે મારા શ્યામ છો. ગોવિંદ બોલ હરી ગોપાલ બોલો રાધા રમણ હરી ગોવિંદ બોલો ગોવિંદ બોલ હરી ગોપાલ બોલો. એ તમે હરણા કંસ મારીને તમે પ્રહલાદ બચાવો છો. વાલા કાળી નાગ નાથી કાળા કાન કહાવો છો. વાલા કાળી નાગ નાથી કાળા કાન કહાવો છો. 1600 ગોપીના વાલા 1600 ગોપીના વાલા રાધાજીના કાન છો. રાધાજીના કાન છો. રાણી રે રાધી કાના તમે મારા શ્યામ છો. તમે મારા શ્યામ છો.
ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલ હરિ ગોપાલ બોલો બોલો તમે ગોપડિયું મેલીને શાને પધારો છો તમે ગોવર્ધન છોડીને તમે ગોકુલ બચાવો છો વાલા હરણા કંસ મારી પ્રહલાદ બચાવો છો દેવકી ના જાયા વાલા દેવકી देवकी न जाया काना नंदजी न लाल छो नंदजी न लाल छो रानी रे दादी काना તમે મારા શ્યામ છો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલ હરિ ગોપાલ બોલો બોલો ગોવિંદ બોલ હરિ ગોપાલ બોલો બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલ હરિ ગોપાલ ગોવિંદ બોલ હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય નકળંગ ભગવાન કી જય સોમનાથ મહાદેવ કી જય સર્વશક્તિ માત કી જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ